નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં ન જોડાયા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેમાં ક્લાસ 3ના ઉમેદવારો અને શિક્ષક ભરતીના ઉમેદવારો માટેની લિંક આપેલી છે, જ્યાંથી તમે જોડાઈ શકો છો. તો મિત્રો, આજના વિડીયોમાં છે ગુજરાતમાં શિક્ષકોની 12,808 જેટલી અંદાજિત જગ્યાઓને એક જિલ્લા વાઇઝ મહેકમનું લિસ્ટ જાહેર કરવામાં આવેલું છે. એટલે તમે જોઈ શકો છો, અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત જેવા તમામ જિલ્લાઓ અને નગર શિક્ષણ સમિતિ એમ કુલ 12,808 જેટલી જગ્યાઓને જિલ્લા વાઇઝ મહેકમ જાહેર કરવામાં આવેલું છે. તો વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીને. તો મિત્રો, આ પરિપત્ર જે છે એ 17/8/2024ના રોજ બહાર પાડવામાં આવેલો છે, જેમાં રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓના મુખ્ય શિક્ષકોને મહેકમ 31/7/24ના રોજની સ્થિતિએ મંજૂર કરવા બાબત. તો મિત્રો, પરિપત્રમાં જોવામાં આવે તો 31/7/24ની સ્થિતિ સામેલ પત્ર તે મુજબ 33 જિલ્લા શિક્ષણ સમિતિને કુલ 11,615 અને 20 નગર શિક્ષણ સમિતિના 1,293 કુલ મળીને 12,008 જેટલા શિક્ષકોને જગ્યાનું મહેકમ આથી નીચે મુજબની શરતોના આધીન મંજૂર કરવામાં આવે છે. મિત્રો, જિલ્લા વાઇઝ જગ્યાઓ એટલે કે મહેકમ જોવામાં આવે તો અહીં તમે જોઈ શકો છો, આ કોલમમાં જે છે તે અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત એમ જિલ્લાનું નામ, જ્યારે અહીં જે મહેકમ જિલ્લા વાઇઝ જાહેર કરવામાં આવેલું છે તેની સંખ્યા એટલે કે આંકડો દર્શાવવામાં આવેલો છે. તો આ રીતે કુલ 33 જિલ્લાઓમાં 11,615 એટલે કે અહીં દર્શાવવામાં આવેલ છે કુલ 11,615 જેટલું મહેકમ મંજૂર કરવામાં આવેલું છે. જ્યારે નગર શિક્ષણ સમિતિ જે 15 નગર જે 20 નગર શિક્ષણ સમિતિ છે તેને 1,103 એટલે કે કુલ મળીને 12,808 જેટલા શિક્ષકોને જે મહેકમ જાહેર કરવામાં આવેલું છે. તો આ વિશેની સંપૂર્ણ PDF આપણા વોટ્સએપ ગ્રુપ પરથી મળી જશે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવી માહિતી સાથે.